સત્સંગ પરિવારના જય સિયારામ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે अधिके श्री राधा पुरुषोत्तम देव की जय। परम पवित्र पुरुषोत्तम मास एनो આજે છઠ્ઠો દિવસ। આઠમા અધ્યાયની કથામાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ। ગઈકાલે આપણે જોયું કે ભગવાન પુરુષોત્તમ ગોલોકવાસી ભગવાન શ્રી કૃષ્ણ એમણે અધિક માસને પોતાના આશ્રિત તરીકે સ્વીકાર્યો અને પોતે હવે એના સ્વામી છે એમ જાહેર કર્યું અને પોતાની તમામ શક્તિ એમણે આ પાવન પુરુષોત્તમ માસને આપી છે। પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી તમામ પ્રકારની સુખ અને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે। ભગવાન પુરુષોત્તમે પોતાનું નામ પણ આ માસને આપી દીધું અને જાહેર કર્યું કે મારા ભક્ત કરતા પણ પહેલા હું મારા પુરુષોત્તમ માસના ભક્તને મનોકામના પૂર્ણ કરીશ। આમ પુરુષોત્તમ માસને પોતાનો આશ્રિત બનાવી એનું સ્વામિત્વ ભગવાને જાહેર કર્યું। ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસની સાથે વૈકુંઠમાં પધાર્યા છે। આઠમા અધ્યાયના પ્રારંભમાં કથા કહેતા અહીંયા સુતજી કહે છે, હે તપોધન ઋષિઓ, શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણનો પૂર્વોક્ત સંવાદ સાંભળી મનમાં સંતોષ પામેલા નારદજીએ ફરીથી પ્રશ્ન કર્યો। જુઓ ભાઈ, કથા એટલે શું? આપણને એમ થાય કે એક પછી એક પ્રશ્ન આવ્યા જ કરે છે, તો કથા એટલે શું? તો અમારા સદગુરુ પૂજ્ય કનુબાપુની કથામાં અમે વારંવાર બેસીએ ત્યારે એ અમને
આનો વિસ્તારપૂર્વક સમજણ આપતા કહે છે કે જેમ અસલના જમાનામાં આપણે ટપાલ લખતા હતા અને ટપાલ લખીએ તો એ ટપાલમાં આપણે લખીએ રારા શ્રી, રારા એટલે કે રાજમાન રાજેશ્વર શ્રી શ્રી પૂર્ણાશંકરભાઈ તથા ભગવતીબેન તથા વિરલભાઈ. તો તથા એટલે જેવી રીતે અમે પૂર્ણાશંકરભાઈને યાદ કરીએ છીએ તથા તેન પ્રકારેણ સા તથા તેવી જ રીતે અમે ભગવતીબેનને પણ યાદ કરીએ છીએ તથા એટલે કે તેવી જ રીતે અમે શ્રી વિરલભાઈને પણ યાદ કરીએ છીએ. એમ તેન પ્રકારેણ સા તથા. તો કથા એટલે તેન પ્રકારેણ સા કથા. કેવી રીતે આ સૃષ્ટિ, તો આ સૃષ્ટિની રચના કેવી રીતે? આવા જે પ્રશ્નો સંતોના, ઋષિમુનિઓના, દેવતાઓના મનમાં ઉઠ્યા અને એમણે જે આ પ્રશ્નો કર્યા અને એ પ્રશ્નોના જે ઉત્તર મળ્યા, કેન પ્રકારેણ, કેન પ્રકારેણ, કેન પ્રકારેણ, અને એ પ્રશ્નોના ઉત્તરનું સંયોજન એટલે જ આ કથા. તો અહીંયા નારદજી કહેવા માંડ્યા છે. નારદ વાચ વૈકુંઠં ગતવતી રુક્મિણી સે કિમ જાતમ તદનુ વદ પ્રભો મે વૃતાંતમ હરિસુત કૃષ્ણયોશ્ચ સર્વ સર્વેષાં હિતકર્માદિપુંસો. હે પ્રભુ, રૂક્મિણીના પતિ શ્રી વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં જ્યારે પધાર્યા તે પછી શું થયું તે મને કહો. તેમજ ઇન્દ્રપુત્ર અર્જુન તથા શ્રી કૃષ્ણની કથાનું વૃત્તાંત પણ મને કહો. કેમ કે આદ્ય પુરુષ નરનારાયણ સ્વરૂપ આ બંને अर्जुन અને શ્રી કૃષ્ણ. દેખો મેરે ભાઈ બહેન, અર્જુન એ નર છે અને શ્રી કૃષ્ણ એ નારાયણ છે. અને માટે જ નારદજીએ કહ્યું છે કે આદ્ય પુરુષ એવા નર નારાયણ સ્વરૂપ અર્જુન અને કૃષ્ણનું વૃતાંત સર્વલોક માટે હિતકારક હશે. નારદજીના એ પ્રશ્નથી અત્યંત હર્ષ પામેલા બદ્રીપતિ શ્રી નારાયણે ફરી જગતને આનંદદાયક મહાન વૃતાંત કહેવા માંડ્યું છે. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, ભગવાન વિષ્ણુ હર્ષપૂર્વક પોતાના વૈકુંઠ ધામમાં પધાર્યા તે પછી ત્યાં જઈ એમણે અધિક માસને ત્યાં જ વસાવ્યો છે. તે વખતે ત્યાં રહેઠાણ મેળવી આ અધિક માસ પણ ખૂબ પ્રસન્ન થયો અને સર્વ મહિનાઓનો અધિપતિ થઈ શ્રી વિષ્ણુની સાથે આનંદ કરવા લાગ્યો. લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ પ્રભુ પણ એ અધિક માસને 12 મહિનાઓમાં શ્રેષ્ઠ પુરુષોત્તમ માસ બનાવી મનમાં સંતોષ પામ્યા છે. અને તે પછી હે નારદ મુનિ, અધાર્જુન મુવાચેદમ ભગવાન ભક્તવત્સલ યુધિષ્ઠિરમ ચ પાંચાલી નિરીક્ષણ કૃપયા. હે નારદ મુનિ, ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણએ કામ્યક વનમાં અર્જુન, યુધિષ્ઠિર તથા દ્રૌપદી તરફ કૃપા દ્રષ્ટિ કરી અને જે કહ્યું હતું એ હું આપને કહું છું. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, જાને હમ રાજ શાર્દુલમ તપોવનમ ઉપાગત ભવદ્ભીર દુઃખ સમૃદ્ધને નદિતમ પુરુષોત્તમમ
વૃંદાવન કલાનાથ વલ્લભ પુરુષોત્તમ પ્રમાદાગત વાન્માસો ભવતામ કાનન ઔષામ. હે રાજા યુધિષ્ઠિર, હે અર્જુન ભીમ, હે નકુલ સહદેવ દ્રૌપદી, સાંભળો, તમારા દુઃખનું કારણ જાણો છું. હે સ્નેહીજનો, આવું ઘોર દુઃખ આપને માથે આવી પડ્યું એનું કારણ બીજું કાંઈ નહીં, પણ તમે પુરુષોત્તમ માસને સેવ્યો નથી. આ કારણે જ તમે આટલા દુઃખી છો. વૃંદાવનના ચંદ્ર સમાન પુરુષોત્તમ ભગવાનને પ્રિય આ માસને તમારે સેવવો જોઈએ. તમે વનવાસમાં કર્યો ત્યારે પણ ગફલતમાં પુરુષોત્તમ માસને સેવ્યો નહીં, અર્થાત પુરુષોત્તમ માસમાં કોઈને દાન દક્ષિણા કાંઈ આપ્યું નહીં, અને એમને દાન પુણ્ય કર્યા વગર એ માસ વીતી ગયો. તેમજ ભય તથા દ્વેષયુક્ત હોય ભીષ્મ, દ્રોણ તથા કર્ણના ભયથી ભયભીત મનવાળા તમોએ હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થમાં પણ પુરુષોત્તમ માસને જાણ્યો જ નથી. વળી કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસથી ની પાસે મેળવેલી વિદ્યાનું આરાધન કરવા તત્પર થયેલો વીર અર્જુન જ્યારે ઇન્દ્રકીલ પર્વત તરફ ગયો હતો ત્યારે પણ તેના વિયોગથી દુઃખી થયેલા તમે લોકો એ દુઃખમાં જ એટલા ઘેરાઈ ગયા હતા કે પુરુષોત્તમ માસ વીતી ગયો, તમારું ધ્યાન જ ન રહ્યું. પણ એમાં તમે શું કરી શકો? ભાગ્યનો જ આશ્રય કરો. મનુષ્યનું જેવું પૂર્વજન્મનું પુણ્ય પાપ રૂપ અદ્રષ્ટ દ્વારા ઉત્પન્ન થયું હોય છે એ અવશ્ય ભોગવવું જ પડે છે. અને માટે ભગવાન કૃષ્ણ કહે છે, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમય જાઉં છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું, પણ સ્વાર્થ ગલાની દ્રષ્ટિમાં, સ્વાર્થ ગલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી આવું છું. હે માનવ વિશ્વાસ કરી. ભગવાન કૃષ્ણ કહે છે,
હે પાંડવો, પૂર્વ જન્મનું કર્મ એ માણસને બંધનરૂપ હોય છે. અને હવે બીજું પણ તમારા આ દુઃખનું એક કારણ છે જે હું કહું છું. એ મહારાજ, આશ્ચર્યકારક તથા ઐતિહાસિક એવું આ કારણ પણ તમે અમારા જ મુખે સાંભળો. આમ કરીને ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા. શ્રી કૃષ્ણ વાચ પાંચાલિયમ મહાભાગા પૂર્વજન્મની સુંદરી મેધાવી દ્વિજ મુખ્યસ્ય પુત્રી જાતા સુમધ્યમા કાલેન ગચ્છતા રાજન સંજાતા દશવાર્ષિકે રૂપલાવણ્ય લલિતા નયના પાંગશાલિની. હે મહારાજ યુધિષ્ઠિર, સાંભળો. આ પાંચાલી દ્રૌપદી એના પૂર્વજન્મમાં મેધાવી નામના શ્રેષ્ઠ બ્રાહ્મણની પુત્રી રૂપે જન્મી હતી અને તેનું નામ મેધાવતી એવું રાખવામાં આવ્યું હતું. હે રાજન, આ મેધાવતી ખૂબ સુંદર દેખાવ વાળી હતી અને સમય જતા જ્યારે 10 વર્ષની થઈ ત્યારે તો એનું રૂપ અનેક રીતે ખીલ્યું હતું. રૂપની સાથે એનામાં ગુણોથી યુક્ત ચતુરાઈ પણ હતી. એના પિતાને આ એકની એક પુત્રી હતી. આથી ખૂબ જ લાડકોડમાં પુત્રની જેમ આ પુત્રીને મેધાવીએ ઉછેરી હતી. ખૂબ બાળપણમાં આ મેધાવતીની માતા મૃત્યુ પામી હતી અને માટે બ્રાહ્મણ મેધાવીએ ખૂબ જ લાડકોડથી દીકરીને ઉછેરી હતી. દીકરીને કોઈ વાતનું ઓછું ન પડે એનું ધ્યાન રાખી અને ખૂબ આનંદથી પાલન પોષણ કર્યું. એક સમયે પાસે રહેતી સખીઓનું સુખ જોઈ અને તેને પણ પુત્ર પૌત્રના સુખની ઈચ્છા થઈ. તેણે વિચાર કરવા માંડ્યો કે મને પણ આવું સુખ કઈ રીતે થાય. ગુણો તથા ભાગ્યનો ભંડાર, સુખદાયક પતિ તથા ઉત્તમ પુત્રો મને કેવી રીતે પ્રાપ્ત થાય. દેખો મેરે ભાઈ બહેન, આપણા શાસ્ત્રો, આપણી કથાઓ આપણને જીવન જીવવાનો માર્ગ બતાવે છે, આપણને સમજાવે છે. જીવનમાં દરેક તબક્કે મનુષ્યની જુદી 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 જવાબદારીઓ ઊભી થતી હોય છે. બાળક જ્યારે જન્મ લે છે ત્યારે તેની પાસે કોઈ જવાબદારી નથી. બસ આનંદ કિલ્લોલ કરવામાં એ પોતાનો સમય વ્યતીત કરે છે. પણ મા બાપ પાસેથી એને સંસ્કાર પ્રાપ્ત થાય એ આવશ્યક છે. અને જો બાળકને સુસંસ્કાર પ્રાપ્ત થશે તો એ મા બાપની સેવા કરશે, સમાજની સેવા કરશે અને સમાજને ખૂબ મદદગાર સાબિત થશે. બાળક એની માત્ર એક જ જવાબદારી હોય છે અને એ જવાબદારી હોય છે સારા સંસ્કાર ગ્રહણ કરવા, સારો વિદ્યાભ્યાસ કરવો અને પોતાનાથી મોટા વડીલો એની આજ્ઞાને અનુસરવું. આ સિવાય એની બીજી કોઈ આર્થિક કે સામાજિક જવાબદારી હોતી નથી. આથી જો બાળક આવી કોઈ ભૂલ કરે
તો એની જવાબદારી એના માતા પિતાની, એના સ્વામીની થાય છે. પણ જ્યારે બાળકના લગ્ન થઈ જાય ત્યારે લગ્ન પછી એની જવાબદારીઓ વધવા માંડે છે. હવે લગ્ન થઈ ગયા એટલે બાળક મોટો થઈ ગયો છે. હવે ધન ઉપાર્જન એની જવાબદારી છે. પોતાને આટલો મોટો કર્યો ત્યાં સુધીનો જે પરિશ્રમ માતા પિતાએ કર્યો, હવે માતા પિતાની સેવા કરવી, માતા પિતાને વિશેષ આરામ કેવી રીતે પ્રાપ્ત થાય અને માતા પિતાને કોઈ ચિંતા ન કરવી પડે એવું જીવન કેવી રીતે બનાવવું, આ જવાબદારી બાળકની થઈ જાય. એની સાથે સાથે પોતે જેને પરણીને લાવ્યો છે એ સ્ત્રી હવે એની પત્ની બની છે. આથી એ પત્નીની બધી જ જવાબદારી પતિની થાય છે. અને એમ કરતા કરતા સમય વધતો જાય. જ્યારે બાળક થાય ત્યારે પોતે પિતા બને છે અને પિતાની જવાબદારી એવી વધી જાય છે કે પોતાના પુત્ર અથવા પુત્રી એની તમામ જરૂરિયાતો સંતોષવી, એને લાડકોડ આપવા, એને પ્રેમ આપવો, એને સંસ્કાર આપવો, એને વિદ્યાભ્યાસ કરવાની અનુકૂળતા આપવી. અને એની સાથે સાથે જેમ જેમ સંતાન મોટા થતા જાય એમ એમ યથાયોગ્ય સમયે એમનો વિવાહ કરવો, આ જવાબદારી પણ પિતાની રહી છે. અને માટે આપણા શાસ્ત્રોમાં, મનુસ્મૃતિ ઇત્યાદિમાં દીકરા અને દીકરી એના લગ્ન માટેના યોગ્ય સમયની ચર્ચાઓ પણ કરવામાં આવી છે. જીવનમાં હંમેશ જાગૃત રહેવું અતિ આવશ્યક છે. जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है. પોતાને ત્યાં દીકરા દીકરીનો જન્મ થયો છે તો એની યથાયોગ્ય ઉંમરે એના લગ્ન થઈ જાય. કેમ કે ઈશ્વરે આ સૃષ્ટિની જે રચના કરી છે એ રચના પ્રમાણે લગ્નની ઉંમરે લગ્ન થવા આવશ્યક છે. લગ્ન થતા સ્ત્રી અને પુરુષને એકબીજાનો સહકાર પ્રાપ્ત થાય છે અને એમનું પોતાનું જીવન શરૂ થાય છે. પણ ઘણીવાર મા બાપ પોતાના દીકરા કે દીકરીને એનું ભવિષ્ય ઉજ્જવળ કરવાના ભાવથી કે પછી કોઈક ઘેલછાને લઈ અને એના લાડકોડ પૂરવા કરવામાં, એના વિદ્યાભ્યાસમાં, એને ભણાવવામાં અને એમાં એ ચૂકી જતા હોય છે કે દીકરા અને દીકરીની લગ્ન લાયક ઉંમર પણ વ્યતીત થઈ જાય છે. બાળ વિવાહ એ ક્યારેય યોગ્ય નથી. બાળ વિવાહ ન થવા જોઈએ, પણ લગ્નની જે ઉંમર છે એ પ્રમાણે લગ્ન થવા એ પણ જરૂરી છે. મનુસ્મૃતિમાં તો આની વિશેષ ચર્ચા કરવામાં આવી છે. એમાં વધારે ન પડતા આપણે અહીંયા કથામાં જોઈએ. અહીંયા પણ એવું બન્યું છે કે મેધાવીની કન્યા મેધાવતી ધીમે ધીમે ઘણી મોટી થઈ. એનાથી નાની સખીઓ એના લગ્ન થઈ ગયા છે અને એમને ત્યાં પુત્ર છે. હવે તો એની ઉંમર એટલી થઈ ગઈ કે એની સખીઓને ત્યાં પૌત્ર થઈ ગયા, પણ હજી સુધી મેધાવતીના લગ્ન નથી થયા. અને ત્યારે આ મેધાવતી એને હવે લગ્નની તીવ્ર ઈચ્છા જાગી છે. મેધાવી પણ સમજે છે કે હવે મારે મારી દીકરીના લગ્ન કરી દેવા જોઈએ. અને આ માટે
દીકરીનું કન્યાદાન કરવા માટે સમગ્ર પૃથ્વીમાં એ ભ્રમણ કરી રહ્યા છે, પણ દીકરીને યોગ્ય મૂર્તિઓ મળતો નથી. આપણે સંસારમાં આ વાત અનેક જગ્યાએ જોતા હોઈએ છીએ. અનેક સમાજમાં લોકો જ્યારે આવીને અમારી પાસે વાતો કરે ત્યારે આપણને આ વાત સમજાય છે. હકીકત આ વાત છે કે ધીમે ધીમે એવું થવા માંડ્યું કે દીકરીઓ અભ્યાસ ખૂબ કરવા માંડી અને છોકરાઓ અભ્યાસ છોડવા માંડ્યા. એસએસસી પાસ કરી ડિપ્લોમા કરી લીધો અને છોકરાઓ હેલ્પરમાં લાગી જવા માંડ્યા, ક્યાંક એન્જિનિયરિંગ બનવામાં નોકરી કરવા લાગ્યા. ગ્રેજ્યુએશન પણ પૂરું થયું નહીં અને એની સામે દીકરીઓ એટલી ભણવા માંડી, ડોક્ટર બને, પાયલોટ બને, એન્જિનિયર બને, સારા સારા પ્રોફેસર બને. બહુ સારી વાત છે. પરંતુ અહીંયા પરિસ્થિતિ એવી થઈ કે હવે પોતાની સર્વગુણ સંપન્ન આ દીકરી, એને પાછો એને યોગ્ય જમાઈ તો મળવો જોઈએ ને. એનો હાથ કોના હાથમાં આવતો? અને હવે આ મેધાવતી એને પણ દુઃખ થવા માંડ્યું છે કે વિચાર કરવા માંડી છે કે દેવે મારું પ્રથમથી જ બગાડ્યું છે, તો શું કરીને તથા શું જાણીને હું ક્યારે દેવેશ્વરની ઉપાસના કરું, અથવા કયા મુનિની સેવા કરું, અથવા તો કયા તીર્થનો આશ્રય કરું? મારું ભાગ્ય કેમ સૂઈ ગયું છે? મારો કોઈ પણ પતિ થવા ઈચ્છતો નથી. અહો આશ્ચર્ય કે મારા પિતા આવા પંડિત છે, છતાં તે પણ મારા ભાગ્યના વશથી જાણે કે મૂઢ બન્યા હોય. મારો વિવાહ કાળ થઈ ચૂક્યો, છતાં હજી કોઈ યોગ્ય પતિ મને મળ્યો નહીં, તેમણે મને પરણાવી નથી. હું સખીઓની વચ્ચે અધ્યક્ષ છું, છતાં કુંવારી હોવાથી દુઃખથી પીડાઉં છું. મારી સખીઓના સમુદાયની પેઠે હું સ્વામીના સુખને જાણતી નથી. મારી માતા ભાગ્યશાળી હતી, છતાં એ તો પહેલા જ સ્વર્ગવાસી કેમ થઈ? કેમ તે બાળા ચિંતાથી વ્યાકુળ થઈ અને વિચારો રૂપી મહાસાગરના મોહ રૂપી જળમાં ડૂબકા ખાતી હતી અને શોક તથા મોહના તરંગોથી પીડાતી હતી. પોતાની પુત્રીના માટે યોગ્ય મૂર્તિઓ ન મળતા મેધાવી એ પણ ખૂબ ચિંતાતુર હતા. આવી ચિંતામાં ને ચિંતામાં એક દિવસ પોતાની પુત્રીના તથા પોતાના દુર્ભાગ્યને લીધે મેધાવી ભાંગી પડ્યા અને એમાં દેવ યોગે એમને મહાભયંકર તીવ્ર તાવ આવ્યો. એમના અંગો ફાટીને તૂટવા માંડ્યા. તાપની જ્વાળાઓથી ગભરાઈ ગયેલા શ્વાસોશ્વાસથી હાંફતા હાંફતા એ ઘરે તો પહોંચી ગયા, પણ ઘરે પહોંચી અને જાણે બેભાન થઈને પડી ગયા હોય એમ પડી ગયા છે. પોતાના પતિને, પોતાના પિતાને પડેલા જોઈ અને મેધાવતી દોડતી આવી અને પિતાને માટે વૈદ્યને બોલાવો એમ કહેવા માંડ્યું. ગાભરી બની અને મેધાવી પણ મરવાની અણી પર પહોંચી જઈ પોતાની પુત્રીને યાદ કરતો હતો. એની પાસે આવી આ મેધાવીને કંપારી થવા લાગી. તેમણે જણાવ્યું કે કન્યાદાનના પ્રસંગે તથા મહોત્સવથી પોતે પણ વંચિત જ રહેવાનો છે, પણ
હરી ઈચ્છા ભાવિ બલવાના અને મેધાવી એ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવા માંડ્યા છે. અને તે પછી પૂર્વકાળના ગૃહસ્થાશ્રમમાં તેમણે જે કાંઈ ધર્મ નિમિત્તે પુણ્યદાન કર્યું હતું, પરિશ્રમ કર્યો હતો, એને લીધે સંસારની એમની વાસના છૂટી ગઈ અને તેમણે પોતાનું ચિત્ત શ્રી હરિ ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણના ચરણોમાં લગાડ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા છે. રાસે સમરાધા રમણ પ્રચંડ દંડ દુરાહત નિર્જરા રે અત્યુગ્રદા વાનલ પાન કરત કુમારિકોત્તારિત વસ્ત્રહર્ત. હે રાસેશ્વર, હે રાધાપતિ, આપે પ્રચંડ બાહુઓથી દેવોના શત્રુઓને દૂરથી જ મારી નાખ્યા છે. આપ અતિ ઉગ્ર દાવાનળનું પાન કરનારા અને વૃંદાવનમાં પેલી ગોપિકાઓના વસ્ત્ર હરણ કરી અને તે દ્વારા તેમને સુંદર વર પ્રદાન કરનારા હે શ્રી કૃષ્ણ, હે ગોવિંદ, હે શ્રી હરિ, હે મુરારી, હે રાધેશ્વર, હે દામોદર, હે દીનાનાથ, સંસાર સમુદ્રમાં ડૂબી ગયેલા મારું આપ રક્ષણ કરો. ઇન્દ્રિયોના નિયંતા આપને મારા વારંવાર પ્રણામ છે, નમસ્કાર છે. આમ કહેતા કહેતા પોતાની જાતને એને ભગવાનમાં લીન કરી છે અને ભગવાન શ્રી હરિના પાર્ષદો આવી અને મેધાવીના પ્રાણને પોતાની સાથે લઈ ગોલોક તરફ ગમન કરી ગયા છે. આ જોઈ મેધાવતી કન્યા વિલાપ કરવા માંડી છે, આક્રંદ કરવા માંડી છે. આ બાળા બોલવા લાગી છે કે હાય હે પિતા, હે કૃપા સાગર, હે પુત્રીને આનંદ આપનારા, આજે મને કોના ખોળા મૂકીને તમે આમ જઈ રહ્યા છો? હે તાત, હે પિતા, તમારી વગર મારી ખબર કોણ રાખશે? મારા વસ્ત્રોનું, મારા ભોજનનું, મારી સુરક્ષાનું ધ્યાન કોણ રાખશે? હે પિતાશ્રી, મારી માં પણ નથી, મારે ભાઈ નથી, મારે કોઈ બેન નથી. હું એકલી આ ગંભીર સંસારમાં કેવી રીતે જીવન જીવીશ? હે મુનિ શ્રેષ્ઠ, આ તમારો આશ્રમ આજે વેદ ધ્વનિ રહિત ઉજ્જડ થઈ પડ્યો છે. તે જાણે નિર્જન જંગલ જેવો લાગે છે. તેમાં હું કેવી રીતે રહીશ? હે પિતાશ્રી, બસ હવે તો હું એ મરણ પામીશ. મારે હવે જીવવાનું શું પ્રયોજન છે? ઓ પુત્રી પર પ્રેમાળ પિતા, મારો વિવાહ વિધિ કર્યા વિના જ તમે ક્યાં જતા રહ્યા? તપના ભંડાર, ઓ પિતા, આવો, અમૃત જેવી વાણી બોલો, કેમ ચૂપ રહ્યા છો? ઉઠો હે પિતાજી, ઉઠો, ઉઠો. પોતાના પિતાના નિર્જીવ શરીરને હલાવી અને આક્રંદ કરી રહી છે આ કન્યા. મેધાવતીનો આક્રંદ સાંભળી અને ત્યાંના વનવાસી બ્રાહ્મણો વિચારમાં પડ્યા કે અરે, આ તપોવનમાં આવું રુદન કોણ કરે છે? ધીમે ધીમે તેઓને મેધાવી ઋષિની પુત્રીના અવાજની ખાતરી થઈ એટલે તેઓ એકદમ ગાભરા બની હાહાકાર કરતા ત્યાં દોડી આવ્યા છે. તેઓએ આવીને જોયું તો મેધાવી મુનિ એનું શરીર પુત્રી મેધાવતીના ખોળામાં પડ્યું છે અને મેધાવતી આક્રંદ કરી રહી છે. પછી તો બધાય વનવાસી મુનિઓ રડવા લાગ્યા અને છેવટે પુત્રીના ખોળામાંથી મળતું ઉઠાવી લઈ સ્મશાનમાં જઈ જ્યાં શિવ મંદિર હતું તેની પાસે તેઓએ તેની અંત્યેષ્ટિ ક્રિયા કરી
અને લાકડાની ચિતામાં સુવડાવી અગ્નિ સંસ્કાર કર્યો. અને ત્યાર પછી હે નારદ, એ કન્યાને આશ્વાસન દઈ તેઓ બધા પોતપોતાને ઘેર ગયા. કન્યાએ પણ ધીરજ ધરી અને શક્તિ પ્રમાણે પોતાના પિતાની ઉત્તર ક્રિયા નિમિત્તે જે કંઈ વિધિ વિધાન હતું એ કર્યું. એમ પિતાના મરણ પછીની બધી ક્રિયાઓ કરી અને કન્યા તપોવનમાં રહેવા લાગી. પણ પિતાના વિયોગથી થયેલા દુઃખને લીધે તે કાયમ બળ્યા કરતી હતી. અને અગ્નિથી બળી ગયેલી કેળની પેઠે તથા વાછરડું મરી જતા દુઃખી થયેલી ગાયની પેઠે આ મેધાવતી સદૈવ પીડાયા કરતી હતી. એની સાથે જ અહીંયા 8મો સ્કંદ એને આપણે પ્રણામ કરીએ. इति श्री बृहन्नारदीय पुराणे पुरुषोत्तममास महात्मे श्री नारायण नारद संवादे कुमारी विलापो नाम अष्टमोऽध्याय श्री राधा पुरुषोत्तम देव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. अधिके श्री राधा पुरुषोत्तम देव की. આવતીકાલની કથામાં 9મા અધ્યાય અંતર્ગત મહામુનિ દુર્વાસા એનું મેધાવતી પાસેનું આગમન, દુર્વાસાના પ્રભાવનું વર્ણન અને દુર્વાસાનો મેધાવતીએ કરેલો સત્કાર, સ્વાગત, વચન અને દુર્વાસાના અભિનંદન, મેધાવતીનું દુર્વાસા પ્રત્યે દુઃખ નિવેદન, એની કથા આપણે આવતીકાલે કરશું. अधिके श्री राधा पुरुषोत्तम देव